હા અત્યારે પરમાત્મા પ્રભુની કેવી અરસ પરસ શોખીઓ ફરી રહી છે, તો લાવ જરા હું શોખીનું વર્ણન કરું. મારે પરમાત્મા પ્રભુના દર્શને જવું છે, માટે તમે મને દર્શને જવાની રજા આપો. બહુ સારું, દ્વાર પાડો. અરે મારા વાલા પરવૈયા, ઈ તો મારા લાડીલા અને પ્રેમીલા ભક્ત છે, એને તમે રાજી ખુશીથી અંદર લઈ આવો. બહુ સારું. પરમાત્મા પ્રભુએ અત્યારે લેલાટ ઉપર પાટા બાંધ્યા છે અને રુધિરની ધાર પણ વહેતી દેખાય છે. તો આવા માર તેને કોણે માર્યા હશે? તો લાવ જરા તેમને તો હું પૂછી જાઉં. અરે હા ભક્તરાજ, ભક્તો માટે તો હું સદાય ને માટે આધીન છું. ભક્તરાજ, ભક્તો માટે તો હંમેશા માટે ગુના માફ જ હોય છે. ભક્તરાજ, અરે હા અજમલ ભગત, એવી તો મેવાડી કઈ ખોટ રાખી કે છે છોકરા ગઢથી દ્વારકા આવા સાત સાત સમુદ્ર પાર કરી આવી મહા શરીરની કષ્ટી વેઠી અને આજ મારા ભક્તરાજને મારી દ્વારકા સુધી આવવું પડ્યું. અરે પ્રભુ, આપ તો ત્રિલોકના નાથ અને અંતર્યામી છો પ્રભુ. અરે પ્રભુ, આપ કડના કાંગરે બેઠા બેઠા બધું જાણો જુઓ છો પ્રભુ, છતાંય તમે મને મારા મુખે શ્યામ માટે બોલાવો છો. અરે હા ભક્તરાજ, ઘણી વાર જાણમાં છતાં પણ અજાણ બનવું પડે છે. ભક્તરાજ, આજે તમે એમ સમજો કે આખી બ્રહ્માંડના નાથને આજ મારા ભક્તરાજના મુખે સાંભળવું છે. ભલે પ્રભુ. અરે પ્રભુ, હું આવ્યો તો એક મારા સ્વાર્થ માટે અને બીજો એક પરમાર્થ માટે. અરે હા ભક્તરાજ, તમારું સ્વાર્થ એટલે શું અને તમારું પરમાર્થ એટલે વળી શું? અરે પ્રભુ, સ્વાર્થ મારો એ છે કે હું કોણ કે એક પોકરણ ગઢનો રાજા અજમલ
હા પ્રભુ, મારા ઘરે શેર માટેની ખોટ છે પ્રભુ. અરે પ્રભુ, અને વાંજિયા મેણાના હિસાબે હું તમારા પારે આવ્યો છું પ્રભુ. આ એક મારો તમારી પાસે સ્વાર્થ છે. અરે હા ભક્તરાજ, તો તમારું પરમાર્થ એટલે વળીશું. હા પ્રભુ, પરમાર્થ મારો એ છે કે પોકરણ ગઢના પાદરે ભેરવા નામનો રાક્ષસ રહેશે પ્રભુ. હા પ્રભુ, મનુષ્ય પક્ષી કાંઈ રહેવા દેતો નથી પ્રભુ. હા પ્રભુ, તો તેનો સંહાર કરવા આપ પોતે જ અવતાર લેવો પડશે પ્રભુ. આ બીજો એક મારો તમારી પાસે પરમાર્થ છે. હા ભલે ભક્તરાજ, આજે દ્વારકાની અંદર હું કહું અને તમે સાંભળો. બહુ સારું. અરે હા ભક્તરાજ, અમર દાનીનું મેં તમને પેલું પુષ્પ આપ્યું છે. હા પ્રભુ. એ પુષ્પને તમે ઘરે જઈ પારણિયાની અંદર પધરાવજો. ભલે પ્રભુ. પારણિયાની અંદર પધરાવી નર નારી આપ બંને જણા એની 9 માસ સુધી સેવા અને પૂજા કરજો. ભલે પ્રભુ. મારા મોટાભાઈ હરધારી એ તમારે ત્યાં જન્મ ધારણ કરશે અને તમારું વાંજિયા મેળું ગાવશે. અરે હા ભક્તરાજ, મારા મોટાભાઈ હરધારી બળદેવ એ તમારે ત્યાં અવતાર ધારણ કરે, તમારું વાંજિયા મેળું માંગે. એક પુત્રની મેં તમને આશા આપી, છતાં અવળું ભરીને શા માટે ઉભા છો? અરે પ્રભુ, તમારા ભાઈ બળદેવ મારા ઘરે અવતાર ધારણ કરે પ્રભુ. અરે પ્રભુ, એ તો ખાલી મારું વાંજિયા મેણું જ ભાંગી શકે પ્રભુ. અરે પ્રભુ, મારે તો પુત્ર જોઈએ તો આપ જેવા, અને જગત આખાની અંદર પૂજાય તેવા. અરે પ્રભુ, જો તમે આવવાના હોય તો જ હા, નકર પ્રભુ ના. હા ભલે ભક્તરાજ, તો આજે દ્વારકાની અંદર હું કહું ને તમે સાંભળો. બહુ સારું. અરે હા ભક્તરાજ, અમર ભાલો અને બીજું પુષ્પ આપ્યું છે. એ પુષ્પને પણ તમે ઘરે જઈ પારણિયાની અંદર પધરાવજો. હા પ્રભુ. પારણિયાની અંદર પધરાવી નર નારી આપ બંને જણા એની હરી મળીને સેવા પૂજા કરજો. ભલે પ્રભુ. હું પોતે તમારે ત્યાં જન્મ ધારણ કરી ભેરબા દર્દ સહાર હું મારા હાથે કરી. બહુ સારું પ્રભુ. હા પ્રભુ, તમે મને 2 પુષ્પ તો આપી દીધા પ્રભુ. હા પ્રભુ, તો જ્યારે મારા ઘરે પહેલા કુંવરનો જન્મ થાય એટલે તેનું નામ મારે શું રાખવું પ્રભુ? હા ભલે ભક્તરાજ, જ્યારે તમારા ઘરે પહેલા કુંવરનો જન્મ થાય એટલે એનું રૂડું નામ તમે વિરમદેવ રાખજો. ભલે પ્રભુ. તો જ્યારે તમે મને બીજું પુષ્પ આપ્યું છે અને જ્યારે બીજા કુંવરનો જન્મ થાય એટલે તેનું નામ પ્રભુ તો શું રાખું? હા ભલે ભક્તરાજ, હું મારું પોતાનું નામ તમને કેવું આપું છું સાંભળો. બહુ સારું. ભલે પ્રભુ.
ભક્તરાજ, જ્યારે તમારા ઘરે બીજા કુંવરનો જન્મ થાય એટલે મારું રૂનું નામ તમે રામદેવ રાખજો. ભલે પ્રભુ. હા પ્રભુ. તો જ્યારે તમે મારા મહેલની અંદર પ્રવેશ કરો અને જ્યારે તમે મારા ઘરે પધરામણી કરો ત્યારની મને કોઈ એક તમે મને નિશાની આપો. હા ભલે ભક્તરાજ, કેવી સરસ મજાની નિશાની આપી, સાંભળો. બહુ સારું. જ્યારે તમારા મહેલની માલિકા 5 નાની નાની કુમકુમની ડગલી ગણાય એટલે ધારી લેજો કે આ જશોદાનો રાયો આપણા આંગણિયાને આવી અંદર કોઢી ફીટો છે. બહુ સારું પ્રભુ. હા પ્રભુ. તો તેની સાથોસાથ તમે આવવાના છો એની મને તિથિ પણ તમે બતાવો. હા ભલે ભક્તરાજ, કેવી સરસ મજાની તિથિ આપું છું, સાંભળો. ભક્તરાજ, તિથિ આપું છું 11 અને ગુરુવાર ભાદરવા સુદ દશમ કરી રાત. ભલે પ્રભુ. તો તેની સાથોસાથ તમે મને તેની સાલ પણ બતાવો પ્રભુ. હા ભલે ભક્તરાજ, સાલ આપું છું 14 અને 61 સાલ ભાદરવા સુદ દશમ કરી રાત. ભલે પ્રભુ. હરે પ્રભુ. હજી મને તમારા ઉપર ભરોસો નથી બેસતો કે તમે દ્વારકા મેલે અને પોકરણગઢની અંદર પધારશો. હા પ્રભુ. જો ખરેખર તમે પોકરણગઢની અંદર અવતાર લેવાના હોય તો દ્વારકાની અંદર મને અત્યારે તમારા જમણા હાથનો બોલ બોલ અને વસન આપો પ્રભુ, તો જ હું સત્ય માનું. હા ભલે ભક્તરાજ, આજે દ્વારકાની અંદર હું મારા જમણા હાથનો કોલ આપું છું, માટે હું કહું અને તમે સાંભળો. બહુ સારું. હા ભક્તરાજ. હા પ્રભુ. જેવી રીતે હું તમારી સાથે બોલ કોલ અને વસને બંધાણો છું, એવી રીતે તમારે પણ મને દ્વારકાની અંદર વસન આપવું પડશે. ભલે પ્રભુ. જો તમે મારા વસને બંધાણા હોય તો હું પણ વસને બંધાવા તૈયાર છું પ્રભુ. હા ભલે ભક્તરાજ. હા મારું વસન છે, બોલો. અરે હા ભક્તરાજ, જ્યારે હું પોકરણગઢની મારી પર જન્મ ધારણ કરું, હા પ્રભુ, જ્યારે મારે સમાધિ લેવાની વેળા આવશે ત્યારે હું એક ઘડી તો છું
એક પલવાર હું નહીં રોકાવ ભક્તરાજ, અને તમારે મને હસતા મુખે વિદાય આપવી પડશે. અરે પ્રભુ, આજે તમે જીત અને હું હાર્યો પ્રભુ. ભલે પ્રભુ, હું પણ અત્યારે તમને દ્વારકાની અંદર મારું વચન આપું છું કે જ્યારે તમારે સમાધિ લેવાનો સમય થશે ત્યારે એક ઘડી તો શું, એક પલવાર નહીં રોકું પ્રભુ. હસતા મુખથી જવાની વિદાય આપીશ પ્રભુ. આ દ્વારકાની અંદર મારું તમને પણ વચન છે. હા ભલે ભક્તરાજ, તને છે આ તમારી ભક્તિને રાજા અજમલ ધન છે. જે કાંઈ તમે માંગ્યું છે ને એ તો તમારા પૂર્વ જન્મની કમાણી છે. હજુ કાંઈ તમારા મનની અંદર ઈચ્છા હોય એ માંગી લેજો. આજે આ દ્વારકાનો નાથ, અખિલ બ્રહ્માંડનો માલિક તમારી ઉપર ખૂબ જ પ્રસન્ન છે. ભલે પ્રભુ. અરે પ્રભુ, બકુળ મથુરાની અંદર નરસિંહ મહેતાને તમે તમારી રાસ લીલા બતાવી હતી. હા પ્રભુ, તો મને પણ હૈયામાં કોડ જાગ્યા છે પ્રભુ કે મારે પણ તમારી રાસ લીલા જોવી છે. અરે હા ભક્તરાજ, આજે મારી રાસ લીલા શું સાથે રાસ લીલા રમી બતાવી ભક્તરાજ. ભલે પ્રભુ. અરે ગરુડજી, સમુદ્રની સામે પાર જાઓ, તો ગોપીઓ સ્નાન કરે છે, તેમને બોલાવીને રાસ રમાડો અને અજમલ ભગતના મન રાજી કરો. અરે નહીં નહીં હનુમાનજી મહારાજ, તમારે કાંઈ મૂંઝાવાની જરૂર નથી. જ્યારે હું કોકરાણગઢની માલિપા જન્મ ધારણ કરું ત્યારે હું તમને મારી સાથે ભક્ત હરિય ભાટી તરીકે રાખીશ. અરે નહીં નહીં વાલા પરોળિયા, તમે બંને શા માટે મૂંઝાઈ ગયા છો? જ્યારે હું કોકરાણગઢની ધરતી ઉપર જન્મ ધારણ કરી ત્યારે હું તમને મારી સાથે ભમરિયા ભાડા તરીકે રાખીશ. અરે નહીં નહીં રૂક્ષ્મણીજી, તમે પણ શા માટે મૂંઝાઈ ગયા છો? ઉમરકોટની માલિપા કોણ? તે સોંઢારાય. તેમને ત્યાં તમારો જન્મ ધારણ થશે. તમારા શરીરે અનેક ખોટું મેકી કોઈ રાજકુમાર તમારું શ્રીફળ નહીં સ્વીકારે. જ્યારે કોકરાણગઢની માલિપા મારી 20 વર્ષની ઉંમર થશે એટલે તમારું શ્રીફળ પોતે સ્વીકારે. 14,000 અને ₹51 પાણી હરીના ઘડામાં આવે છે. બોલો રામા વીરની જય. સરખી મળી સાહેલણી તું રમવા ઉતરી રાસ. તો બોલ્યું અમને ગમતું નથી અને જમના લાગે ખારી જે મારા વાલા હારે ધોને મારે કે તો શિજને તેડાવા શામળા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી સખી શરણ પૂનમ ની રાત સાયવારા લોને. શરદ પૂનમ ની રાત હરે કૃષ્ણ જોયા કોટ સાયવારા લોને. કૃષ્ણ જોયા કોટ હરિહર મુખડું છે લાલ સાય
શું સોનેરી તુજે અલવેલો વેલો સબેલો કાનુડો તો તેમને સમુદ્રની સામે પાર ઉતારી આવો. નહીં કરોડજી મહારાજ, તમે પણ શા માટે મુંજા ગયા છો? જ્યારે પોકરણ ગઢની માલિકા જન્મ ધારણ કરી એટલે તમને હું મારી સાથે લીલવા નામના ઘોડેને તરીકે રાખી. હા, અત્યારે હું બધાને 7 વચન આપી શક્યો છું. મારા મોટા ભાઈ કોણ હરધારી એમને આ વાતની જાણ પણ નથી. તો લાવ આજે આ દ્વારકાની અંદર બોલાવી અને આ વાતની જાણ કરું. આજે આકાશ પતા પૃથ્વી પ્રકાર રે
મોટા ભાઈ શાંત થાવ. મેં કાંઈ તમને દ્વારકાની મારી પર ક્રોધ કરવા નથી બોલાવ્યા મોટા ભાઈ. તો આ કેમ દ્વારકાની અંદર શા માટે બોલાવો છો? અરે હા મોટા ભાઈ, કોકણગઢના કોલ કે અજમલ રાજા તેમને હું સાત વસન આપી શક્યો છું મોટા ભાઈ. તમારે કોકણગઢની મારી પર અવતાર ધારણ કરવાનો છે. આહા દે કોકણગઢની ધજાય મને ગમાતી નથી. ગમે વલગાર ખ્યાના લો. કોકણગઢની ધજાય મને ગમાતી નથી. હા મોટા ભાઈ. સાથે આવો ધનરામાય. કોકણગઢની ધજાય મને ગમાતી નથી. અરે હા મોટા ભાઈ, હું પણ જાણું છું કે તમને કોકણગઢની પ્રજા ગમતી નથી મોટા ભાઈ. કારણ કે આવી દ્વારકાની માયાળુ પ્રજા મેલી અને કોકણગઢમાં જવું ગમતું નથી મોટા ભાઈ. અરે હા મોટા ભાઈ, અત્યારે હું અજમલ રાજાને સાત વસન આપી ચૂક્યો છું મોટા ભાઈ. તમારે કોકણગઢની મારી પર જરૂર અવતાર ધારણ કરવો પડશે મોટા ભાઈ. હા, ખરેખર કૃષ્ણ કાનુડો નટકર નાનુડો ક્યારે એની માયા કરે અને ક્યારે એની માયા હકેલે મને પણ ખબર પડવા દેતો નથી. ભલે મને કે હું પણ તમારી સાથે છું, છતાં પણ મારે એને મારા જમણા હાથના બોલ અને કોલથી બંધવવા પડશે. હા કૃષ્ણ કાનુડા, હા કેમ મોટા ભાઈ? જો તમે મારી સાથે કોકણગઢની અંદર અવતાર લેવાના હો તો આ દ્વારકાની અંદર તમારે મને જમણા હાથનો બોલ અને કોલ આપીને વચને બંધાવવું પડશે. હા ભલે મોટા ભાઈ, અત્યારે હું તમને દ્વારકાની અંદર મારા જમણા હાથનો કોલ આપું છું. માટે હું કહું અને તમે સાંભળો.
આજ